નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં ચોમાસાની બદલાઈ પેટર્ન અને વરસાદ અંગે મોટો ખુલાસો, કેમ ખોટી પડી રહી છે કહેવત। ચોમાસાની પર્યાવરણ પેટર્ન અને વરસાદ અંગે પર્યાવરણવિદ મહેશ પંડ્યાએ એક મોટું નિવેદન આપ્યું છે। મહેશ પંડ્યાએ જણાવ્યું છે કે ચોમાસાની ગુજરાતી કહેવત પ્રમાણે શ્રાવણના સરસરિયા અને ભાદરવામાં ભરપૂર વરસાદ વરસતો હતો, પરંતુ અત્યારે ચોમાસાની આ કહેવત ખોટી પડી રહી છે। ગ્લોબલ વોર્મિંગના કારણે ચોમાસાની પેટર્ન અને વરસાદ પડવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે। જી હા મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં તાપમાનનો પારો ધાર્યા કરતાં વધારે ઊંચાઈએ પહોંચ્યો છે। જે એસી માત્ર ઉનાળામાં ચાલુ કરવા પડતા હતા તે અત્યારે શરૂ કરવાની ફરજ પડી છે। જી હા મિત્રો, તેમણે ઉમેર્યું હતું કે ગ્લોબલ વોર્મિંગના સ્થાનિક કારણો પણ એટલા જ જવાબદાર છે। વિકાસ માટે કપાતા વૃક્ષો અને કોન્ક્રીટના જંગલો સૌથી મોટું કારણ છે। વરસાદનું જે પાણી જમીનમાં ઉતરવું જોઈએ તે ટોપિંગ અને રોડ કવર કરવાના કારણે ઉતરતું નથી। જમીનમાં પાણી ઉતરવાના પગલે ભેજનું પ્રમાણ વધવું જોઈએ જે થતું નથી। ઝાડના 33% કવર હોવું જોઈએ એ પણ નથી। પ્રદૂષણને વધતી જતી વ્હાઇટ ટોપિંગ રોડ અને જમીન પાણી ન ઉતરવાથી શહેરનું તાપમાન વધ્યું છે। જી હા મિત્રો, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવેલ વ્હાઇટ ટોપિંગ રોડ વૃક્ષોના થડને આરસીસીથી કવર કરવાના મુદ્દે પર્યાવરણવિદ મહેશ પંડ્યાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું। તેમણે આ ઘટનાને દુઃખ ગણાવી છે। કોન્ક્રીટ જંગલો વ્હાઇટ ટોપિંગ રોડ વધારો કર્યો હોવાનું જણાવ્યું છે। કોન્ક્રીટના જંગલો કોન્ક્રીટ રોડ બન્યા છે જેના કારણે તાપમાનમાં વધારો થયો છે, સાથે વૃક્ષોનું નુકસાન પણ એટલું જ થયું છે। જી હા મિત્રો, વૃક્ષો માટે જરૂરી ક્યારો રહ્યો નથી। વૃક્ષોને મળતો ઓક્સિજન, ખાતર, પાણી બંધ થયા છે। આ બધા પરિબળોને આજના સમયમાં માત્ર 2 વર્ષ સુકાઈ જશે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।